નમસ્કાર. અત્યારે એવું કહેવાય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે, લો પ્રેશર સિસ્ટમ છે અને એની અસર ગુજરાત પર થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા જ હશે. એમની પાસેથી સમજવું છે કે ખરેખર કોઈ સિસ્ટમ બને છે, વાવાઝોડું આવે છે કે માત્ર ખાલી આ ટીવી ચેનલ્સમાં ને બધે ચલાવવામાં આવે છે. ખરેખર પરિસ્થિતિ શું છે પરેશભાઈ? ખરેખર કોઈ વાવાઝોડું બનવાનું છે કે કેમ? ગુજરાત પર કઈ અસર થવાની છે? કારણ કે બધા ટેન્શનમાં છે કે હમણાં જ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બન્યું, હવે સમુદ્રમાં બનશે. ચોક્કસથી પાયલબેન સંપૂર્ણ વાત સમજાવી. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં અને ગુજરાતના દરેક નાગરિકોને મારે અહીંયા એક શાંતિના સમાચાર એ આપવાના છે કે અત્યારે ચોક્કસથી અરબી સમુદ્ર છે સક્રિય થઈ રહ્યો છે, હલચલ છે, પણ હજુ સાયક્લોન બને તેવી કન્ડિશન કોઈ દેખાતી નથી. એટલે અહીંયા આપણે કોઈ બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત શું છે આપણે સમજાવી દો. આમ જોવા જઈએ તો જ્યારે પણ ચોમાસાની શરૂઆત હોય અથવા તો ચોમાસું જ્યારે પૂર્ણ થાય એટલે કે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનના સાયક્લોન બનતા હોય છે. હવે પ્રી મોન્સૂનના સાયક્લોનના ભાગરૂપે ચાલુ વર્ષે બંગાળની ખાડીની અંદર રેમલ નામનું સાયક્લોન જે બન્યું હતું, કેમ કે અત્યારે જે પ્રકારે એક ચોમાસું આગળ વધતું હોય છે, અત્યારે સમુદ્રની અંદર એક હલચલ હોય, એમાં ભેજનું પ્રમાણ પણ આવી જતું હોય છે અને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ બને અને એ સાથોસાથ દરિયાઈ તાપમાન છે 28 ડિગ્રી કરતા ઉપર જાય એટલે ઊંચા તાપમાનને કારણે જે સિસ્ટમો હોય એ થોડીક વધારે પડતા મજબૂત બની જાય અને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે એ જ્યારે બને ત્યારે શરૂઆત એનું લો પ્રેશરની કેટેગરી હોય છે. હવે આ લો હમ. પ્રેશર છે એટલે ઊંચું તાપમાન મળે એટલે વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર ને ઊંચું તાપમાન મળે એ પછી ડિપ્રેશન બને. ડિપ્રેશન હમ. છે એને પણ જો તાપમાન નીચું તાપમાન નથી મળતું, સતત ઊંચું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી કોઈ પણ સિસ્ટમ પહોંચે ત્યાં સુધી એને વરસાદી સિસ્ટમ કહેવાય. કેમ કે વરસાદી સિસ્ટમના એટલા સ્વરૂપ છે: લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન. પણ ડીપ ડિપ્રેશન છે એ વરસાદી સિસ્ટમનું એક છેલ્લી કેટેગરી કહેવાય છે. એ પછી જો એને ઊંચું તાપમાન મળે તો એ સાયક્લોન સ્ટ્રોમ બને છે. સાયક્લોન સ્ટ્રોમ બન્યા પછી પણ એની અલગ અલગ કેટેગરી હોય છે. પણ હવે મારે આપને હમ. સમજાવવું એ છે કે ચાલુ વર્ષે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની હતી, લો પ્રેશર બન્યું હતું, ત્યાં ઊંચું તાપમાન હતું, જેને કારણે રેમલ નામનું સાયક્લોન સ્ટ્રોમ છે એ બની ગયું હતું. એ પછી પૂર્વના રાજ્યો ઉપર અસર કર્યું, બાંગ્લાદેશને અસર કર્યું. હવે વાત છે અરબી સમુદ્રની. આમ જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર અત્યારે હલચલ ચાલુ થઈ ગઈ છે, એક લો પ્રેશર બની રહ્યું છે. અત્યારે એક વેધર એક્સપર્ટ તરીકે જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી હું એટલું કહી શકું કે આ જે લો પ્રેશર છે એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. અત્યારે જે લો પ્રેશર છે એમાં ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું છે એ આપણે તમામને ખબર છે 30 મે ના રોજ કેરળની અંદર એનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. કેરળથી ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે. પાયલબેન, આજની તારીખે વાત કરવા જઈએ તો 1 જૂનના રોજ કર્ણાટકના દક્ષિણ ભાગોને કવર કરી ચૂક્યું છે. એટલે કર્ણાટક સુધી પણ આ નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે પહોંચી ગયું છે. હવે આ જે નૈઋત્યનું ચોમાસું આવી રહ્યું છે એમાં જે એની બે પાંખ હોય છે, જે પૂર્વ અને પશ્ચિમની પાંખ. પૂર્વની પાંખ છે એની નાગાલેન્ડ, મિઝોરમ હોય, મણિપુર છે, આસામ સુધીના ભાગો છે, આટલા વિસ્તારોને કવર કરી લીધા છે. અને પશ્ચિમની પાંખ છે એ અરબી સમુદ્રમાં નૈઋત્યના ચોમાસા કરતા આગળ ચાલી રહી છે. એટલે કે નૈઋત્યનું ચોમાસું છે એ કર્ણાટકના દક્ષિણ ભાગો ઉપર અત્યારે આવ્યું છે, પણ જે પૂર્વની પાંખ અરબી સમુદ્રમાં છે એ લગભગ કર્ણાટકના ઉત્તર ભાગ સુધી પહોંચી ગઈ છે. એટલે નૈઋત્યનું ચોમાસું છે એ પશ્ચિમની અંદર પણ થોડુંક એની એક પાંખ આગળ ચાલી રહી છે, જેને કારણે આ લો પ્રેશર છે એ સર્જાયું છે. હવે આ લો પ્રેશર સર્જાયું છે, પણ જેવી રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે તાપમાન છે એ પણ અત્યારે ધીમે ધીમે નોર્મલ નજીક આવી રહ્યું છે. તાપમાન નોર્મલ નજીક આવવાની પાછળ એક નહીં પણ બે ત્રણ કારણ છે. એક તો નૈઋત્યનું ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે, એની સાથોસાથ જોવા જઈએ તો ગયા વર્ષથી જે અલ્નીનો સક્રિય હતો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ ઊંચું ગયું હતું અને એને કારણે પણ આપણે ભારતની અંદર ચાલુ વર્ષે શિયાળા દરમિયાન ખાસ કોઈ ઠંડી ન જોવા મળી. શિયાળો છે પણ આપણે સામાન્ય કરતા થોડો વધારે ગરમ જોવા મળ્યો. ઉનાળાની અંદર પણ ભયંકર ગરમીનો સામનો આપણે કરવો પડ્યો છે. આ તમામ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ આપણે અલ્નીનોને કારણે સર્જાઈ હતી. હવે અત્યારની વાત કરવા જઈએ તો અલ્નીનો છે ન્યુટ્રલ થઈ ચૂક્યો છે અને જુલાઈ મહિનો આવતા આવતા એટલે કે આજથી 1 મહિનાની અંદર આ જે અલ્નીનો હતો એ અત્યારે ન્યુટ્રલ થયો છે. હવે લાનીના થશે. લાનીના થશે હમ. એટલે ચોમાસું છે, ચોમાસા દરમિયાન સારા વરસાદોના સંકેતો રહેલા છે. પણ પાયલબેન, અત્યારે જે લો પ્રેશર બની રહ્યું છે એને તાપમાન ચોક્કસથી ઊંચું મળશે એટલે ડિપ્રેશન પણ બનશે અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જશે. અને ખાસ કરીને
આપણે જે ગુજરાત ઉપર જેની અસર થવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાના રૂપે થવાની છે. ડીપ ડિપ્રેશન થી લગભગ 7 જૂન થી લઈને 10 જૂન આસપાસ ગુજરાત ઉપર થઈને પસાર થશે. એ જ્યારે આપણા ઉપર થઈને પસાર થશે એટલે એને કારણે જે અમે ઘણા દિવસથી આપને આગાહી આપી રહ્યા છીએ કે 5-6 જૂન થી લઈ અને 9-10 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદોની શક્યતાઓ છે. આ વરસાદના રૂપમાં ચોક્કસથી આ સિસ્ટમ અસર કરે તેવું અત્યારે લાગી રહ્યું છે. જોકે આ તમામ પરિબળો જોતા અત્યારે મારું એક વ્યક્તિગત એવું અનુમાન છે કે આ સાયક્લોન સ્ટ્રોમ નહીં બને અને આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જશે. પછી અચાનક કોઈ તાપમાન ઊંચું જાય અને એમાં ફેરબદલ થાય તો ચોક્કસ તેની માહિતી આપશું. પણ અત્યારે એટલું કહી શકાય કે કોઈ અચાનક તાપમાનમાં ફેરફાર થાય એવા પણ કોઈ સંયોગો દેખાઈ નથી રહ્યા. આઈઓડી એટલે કે જે ઇન્ડિયન ઓશન છે, જે પૃથ્વીની જે ભૂમધ્ય રેખા કહેવાય છે, તે શ્રીલંકાથી નીચેનો જે દરિયાઈ ભાગ છે એ દરિયાઈ ભાગનું તાપમાન છે એ પણ નોર્મલ કન્ડિશનને આસપાસ છે. એટલે જેને કારણે એનું પણ કોઈ પ્રેશર આવે તેવી શક્યતાઓ નથી. એટલે ઘણા બધા પરિબળો જોતા એવું લાગી રહ્યું છે કે આ જે લો પ્રેશર છે ડીપ ડિપ્રેશન સુધી જશે, સાયક્લોન નહીં બને અને સાયક્લોન થી આપણે કોઈ ખતરો નથી. એટલે અહીંયા આપણે કોઈ ગુજરાતી મિત્રોએ આ સાયક્લોન બનશે કે એવું અફવામાં આવવાનું નથી કે એનાથી ક્યાંય ડર રાખવાનો જરૂર નથી. આ એક ચોક્કસથી છે કે જેવી રીતે અત્યારે આપણે પ્રી મોન્સૂન સાયક્લોન માંથી બચી જશું, પછી સિઝનના મોન્સૂનના મધ્ય ભાગે એટલે કે જુલાઈ ઓગસ્ટમાં મોટા ભાગે 99% કેસની અંદર કોઈ સાયક્લોન બનતા હોતા નથી, કેમ કે ત્યારે દરિયાઈ તાપમાન છે નીચું આવી ગયું હોય. પછી જ્યારે તાપમાન ઊંચું જાય, એ તાપમાન ક્યારે ઊંચું જાય તો કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એ સિઝનની અંદર. એ સિઝનમાં જ્યારે મોન્સૂન વિડ્રોલ થતું હોય છે ત્યારે પણ તાપમાન ઊંચું જાય, ત્યારે દરિયો ગરમ થતો હોય ત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન બનતા હોય છે. હવે જો ત્યારે કોઈ સાયક્લોન બનશે તો એ પછીની વાત છે. અત્યારે આપણે જે રેમલ સાયક્લોન બન્યું એ ઓમાને નામ આપ્યું હતું. હવે પછીનું જે નામ આપવાનો વારો હશે એ પાકિસ્તાનનો હશે. હવે પછીનું કોઈ સાયક્લોન આવશે એનું નામ હશે અસના. પણ અસના હવે ક્યારે બનશે એ આગળ ઉપર કહી શકાય. અત્યારે જે આ સિસ્ટમ છે એ અસનાનું સ્વરૂપ લેશે નહીં પાયલબેન. ઓકે. અચ્છા, તો આ જે ડીપ ડિપ્રેશન સુધી જશે એની કોઈ અસર ચોમાસાને થશે ખરી કે ગુજરાતમાં ચોમાસાની તારીખમાં કોઈ બદલાવ મતલબ પ્રવેશવામાં ચોમાસાને કોઈ અસર ખરી એની? અત્યારના તમામ પરિબળો જોતા ચોમાસા ઉપર કોઈ ખાસ એની મોટી અસર પડવાની નથી. આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ ચાલુ વર્ષે સમય કરતા 2-3 દિવસ આગળ ચાલી રહ્યું છે. હવે આ આગળ ચાલી રહ્યું છે એ પણ એક નોર્મલ પ્રક્રિયા છે. ઘણી વખત એવું બનતું હોય કે 2-3 દિવસ આગળ ચોમાસાની શરૂઆત થાય અથવા તો 2-3 દિવસ લેટ પણ થતું હોય છે. ચાલુ વર્ષે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે, આંદોબાર નિકોબાર ટાપુ, ત્યાં સૌપ્રથમ જે ચોમાસું આવતું હોય છે. આ વર્ષે 19 મે 2024 અને રવિવારના રોજ ચોમાસું છે ત્યાં પહોંચી ગયું હતું. એ પછી 30 મે 2024 ના રોજ કેરળની અંદર આ ચોમાસું છે એ પહોંચ્યું. અને કેરળની અંદર છે એ નોર્મલ તારીખ છે 1 જૂન એટલે કે આજે 1 જૂન છે. ખરેખર આ ચોમાસું આજે પહોંચવું જોઈએ પણ એ 2 દિવસ પહેલા પહોંચી ગયું છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે કેરળની અંદર તો ચોમાસું છે એ નોર્મલ કરતા વહેલું પહોંચી જાય. જો કેરળની અંદર ચોમાસું વહેલું પહોંચે એનો અર્થ એવો નથી કે ગુજરાતમાં પણ વહેલું પહોંચી જાય, કેમ કે ગુજરાત અને કેરળ વચ્ચે ઘણું બધું અંતર છે. આ અંતર કાપવાની વચ્ચે ઘણી વખત ચોમાસું છે એ ધીમું પડી જતું હોય છે અને એને કારણે સમય અંતર આવતું હોય છે. અત્યારની જે તમામ પેટર્નથી જે ચોમાસું ચાલી રહ્યું છે, તમામ પેટર્નો અને અલગ અલગ સેટેલાઇટ અને મોડેલોનું જે અમે અભ્યાસ કરતા હોય છે પાયલભાઈ, એની અંદર અમને એવું લાગી રહ્યું છે કે જે ચોમાસું છે એ મુંબઈની અંદર એની આવવાની નોર્મલ તારીખ છે 10 જૂન, પણ લાગે છે કે ત્યાં પણ 2 દિવસ વહેલું 8 જૂને આ ચોમાસું છે એ મુંબઈ પહોંચી જાય તેવી શક્યતાઓ છે. 8 જૂને મુંબઈ પહોંચીને એક વખત કદાચ સ્થિર થઈ જશે એટલે કે ત્યાંથી રોકાઈ જશે. નકર મોટા ભાગે એવું બનતું હોય કે મુંબઈમાં ચોમાસું આવે એટલે 4 થી 5 દિવસની અંદર ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે. પણ આ વખતે કદાચ ત્યાં રોકાઈ જશે અને ત્યાં રોકાયા પછી લગભગ 13 અથવા તો 14 જૂને ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરી જાય. હવે ચોમાસું માનો કે ગુજરાતની અંદર 14 જૂને પ્રવેશ કરી ગયું તો જરૂરી નથી કે એકી સાથે બધા જગ્યાએ વાવણીનો વરસાદ પણ થઈ જાય. ચોમાસાનો પ્રવેશ થઈ જાય છે પણ દુનિયા ગાંઠિયા વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળે એવું પણ ઘણી વખત બનતું હોય છે. પણ અહીંયા આપણે અત્યારે જે વરસાદી સિસ્ટમો અને અરબી સમુદ્રની જે હલચલ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું છે 13-14 જૂને ગુજરાતમાં પ્રવેશ કરે અને ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે ગુજરાતના 4 જિલ્લા એવા હશે કે જ્યાંથી વરસાદની શરૂઆત થશે. એમાં એક હશે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને બીજા 3 જિલ્લા હશે સૌરાષ્ટ્રના, જેમાં અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. એટલે સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતનો 1 જિલ્લો, 4 જિલ્લા છે એમાં એકી સાથે 13 અથવા તો 14 તારીખે ચોમાસાની શરૂઆત થઈ જશે અને ત્યાંથી પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધી અને 10 દિવસની અંદર રાજ્યના તમામ જિલ્લાઓને કવર કરી લેશે.
અને ખાસ 10 દિવસની અંદર એટલે કે 14 તારીખથી લઈ અને 23-24 તારીખ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને કવર કરે એટલે ત્યાં સુધીમાં મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે આમ જોવા જઈએ તો આ ચોમાસું છે તે નોર્મલ તારીખ આસપાસ જ આવી રહ્યું છે. 1 કે 2 દિવસ આગળ અથવા તો પાછળ હોય એમાં કોઈ મોટો બદલાવ ન ગણી શકાય. એમાં પણ અત્યારે જે આ ડીપ ડિપ્રેશન બનવાનું છે એ ડીપ ડિપ્રેશન છે એ આ નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ અસર કરવાનું નથી. મેઇન વાત એ છે કે જો એ સાયક્લોન બને છે, ધારો કે ઊંચું તાપમાન મળે ને સાયક્લોન સ્ટોર્મ બની જાય તો સાયક્લોન ઘણી વખત એવું બનતું હોય કે અરબી સમુદ્રનો તમામ ભેજ છે એ ખેંચીને આગળ નીકળે અને જો અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચાઈએ તો પછી ચોમાસું નબળું પડી જતું હોય છે. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સાયક્લોન બનવાની શક્યતાઓ નથી. ડીપ ડિપ્રેશન બનવાનું છે. ડીપ ડિપ્રેશન છે એ ચોમાસાને ક્યાંય રોકે નહીં. એટલે આપણે ચોમાસું લેટ થાય કે એમાં કોઈ તારીખોમાં ફેરફાર થાય એવી પણ શક્યતાઓ પાયેલ અત્યારે અમને દેખાતી નથી. પરેશભાઈ, હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા બધા વિસ્તારોમાં આંધી આવશે, ધૂળના ડમરા ઉઠશે અને પવનની ગતિ ખૂબ વધારે રહેશે. તો એ આ જે સિસ્ટમ બની છે એના કારણે જ પવનની ગતિમાં ફેરફાર અને બધું રહેવાનું છે. અને કયા કયા વિસ્તારો એવા છે જ્યાં સાવધાન રહેવાનું છે લોકોએ? ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો જ્યારે ચોમાસાની શરૂઆતો થતી હોય છે ત્યારે ઊંચા તાપમાન પણ હોય ને પશ્ચિમના પવનો ફૂંકાતા હોય છે અને પવનોની સ્પીડ છે એ પણ વધારે હોય છે. કેમ કે જોવા જઈએ તો આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, આપણું કેન્દ્રીય હવામાન વિભાગ છે, એના તરફથી પણ ઘણા બધા ક્રાઇટેરિયા નક્કી કરેલા છે. જેવી રીતે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થાય, આ વર્ષે જોવા જઈએ તો છેલ્લા 10 દિવસથી કેરળની અંદર સારો એવો વરસાદ પડી રહ્યો હતો. આ તમામના મીડિયાના મારફતે પણ ગુજરાતીઓને સમાચાર પ્રાપ્ત થયા હતા કે કેરળની અંદર સતત વરસાદ પડી રહ્યો છે. છતાં પણ ત્યાં ચોમાસાની શરૂઆત થઈ એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. એ જાહેરાત ક્યારે થઈ? 30 મેના રોજ. તો ઘણા બધા મિત્રોને એવો સવાલ થતો હશે કે કેરળની અંદર 1 અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે છતાં પણ ચોમાસાની શરૂઆત નથી થઈ, આવું કેમ? ત્યારે હું આપને જણાવી દઉં કે ત્યાં પવનની સ્પીડ બરાબર હતી નહીં. વરસાદ પડતો હતો પણ કેરળના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 15 kT ની સ્પીડે પવન ફૂંકાવો જોઈએ. 15 kT છે એ અમારો વેધરનો એક વર્ડ છે. એ સામાન્ય રીતે સમજવા જઈએ તો 35 કિલોમીટર પ્રતિ કલાક. 15 kT એટલે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય. 35 કિલોમીટરની ઝડપે જો પવન ન ફૂંકાય તો વરસાદ ગમે એટલો પડે તો પણ ત્યાં ચોમાસું બેસી ગયું આવી જાહેરાત ન થઈ શકે. આ કેન્દ્રીય હવામાન વિભાગનો એક રૂલ્સ છે. એટલે અત્યારે જે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆતમાં પવનની સ્પીડ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવી જ જોઈએ. તો ગુજરાતમાં પણ હવે જેવી રીતે આ ડીપ ડિપ્રેશન જ્યારે પણ ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ લગભગ આપણે મુંબઈ આસપાસ હશે એટલે ગુજરાતથી ખૂબ નજીક હશે. અરબી સમુદ્રમાં પણ આપણે ઘણું બધું નજીક આવી ગયું હશે. એટલે ચોમાસું નજીક હોય, ભેજ હોય અને પવનની સ્પીડ વધારે હોય એટલે સ્વાભાવિક રીતે આ ડીપ ડિપ્રેશન આપણા ઉપરથી પસાર થાય ત્યારે પવનની સ્પીડ અને ધૂળની ડમરીઓ ઉડે. આ એક નોર્મલ કન્ડિશન હોય છે અને મોટા ભાગના પ્રમાણની અંદર જ્યારે ચોમાસાની શરૂઆત થાય એ પહેલા વંટોળ અને ધૂળની ડમરીઓ છે ઉડતી હોય અને એ જ પ્રકારે આ ડીપ ડિપ્રેશન આપણા ઉપરથી પસાર થશે એટલે છૂટાછવાયા ઝાપટા અને કોઈ જગ્યાએ ધૂળની ડમરીઓ અને વંટોળિયા જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આ ડીપ ડિપ્રેશન છે એ આપણા ઉપરથી 7 થી લઈને 10 જૂન વચ્ચે પસાર થશે. એટલે ડીપ ડિપ્રેશન આવે એ પહેલા પણ અમુક વિસ્તારોમાં ઝાપટાની શરૂઆત થઈ જશે. એટલે કહી શકાય કે 5 તારીખથી રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાઓની શરૂઆત થશે અને એ પ્રક્રિયા 9 તારીખ આસપાસનો જે 9 અથવા તો 10 તારીખ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે તેવી શક્યતાઓ છે. એ જે વરસાદો પડશે એ કોઈ હેવી વરસાદ નહીં હોય. એ ડીપ ડિપ્રેશનને કારણે જે વરસાદો હશે એ સામાન્ય અને છૂટાછવાયા હશે. ખેડૂતો ટૂંકમાં વાવણી કરી શકે એવા હેવી વરસાદ નહીં હોય. ખેડૂતો વાવણી ક્યારે કરી શકે? 50 મિલીમીટર કરતા વધારે વરસાદ પડે એટલે કે 2 ઇંચ આસપાસ અથવા 2 ઇંચ કરતા વધારે વરસાદ. 25.4 મિલીમીટર બરાબર 1 ઇંચ થાય. 25.4 મિલીમીટર બરાબર 1 ઇંચ. તો હવે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો જ વાવણી લાયક વરસાદ હોય ને એવા મોટા વરસાદો થાય એવી શક્યતાઓ 5 થી 10 જૂન આસપાસ દેખાતી નથી. એટલે સામાન્ય છૂટાછવાયા ઝાપટા હશે આવું ચોક્કસ મારું વ્યક્તિગત અનુમાન છે પાયલબેન.
ઓકે. પરેશભાઈ ધન્યવાદ. અને ગુજરાતના લોકોએ પણ અત્યારે ધ્યાન રાખવાનું છે, કારણ કે પરેશભાઈએ તો કહી દીધું છે કે અત્યારે કોઈ વાવાઝોડું આવવાનું નથી અને અફવાઓમાં નથી રહેવાનું કે ભાઈ વાવાઝોડું આવવાનું છે, ગુજરાતમાં વાવાઝોડું આવશે તો શું થશે. અત્યારે માત્ર એક સિસ્ટમ બની છે અને એવી તો અનેક સિસ્ટમ બનતી જ રહેતી હોય છે. બધી જ સિસ્ટમ આપણે સમજ્યા છીએ કે બધી જ સિસ્ટમ એ વાવાઝોડું જ ના બને અને બધી જ સિસ્ટમ સાયક્લોનિક સ્ટોર્મ સુધી ના પહોંચે. અમુક ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સુધી જ હોય અને આ સિસ્ટમ પણ કંઈક એવી જ છે. આગળ જતા કંઈ બદલાવ આવે છે તો આપણે પરેશભાઈને ફરીથી આપણી સાથે વાતચીત કરાવી અને સમજીશું બધું જ કે આગળ શું થાય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પરેશભાઈ. Thank you.